જય માતાજી મિત્રો, આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। અને પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, આપણે જે આગળ એક વિડીયો મૂક્યો હતો કે ભેંસ આપણે દઈ દીધી હતી, પણ ભેંસ કેમ દીધી હતી? કારણ કે આપણી પાસે પશુ ઝાઝા થઈ ગયા હતા અને પ્રશ્ન એવો હતો કે હજી ગાયો 2 થી 3 વિયાવાની છે। અને બીજો પ્રશ્ન એ હતો કે આપણી પાસે સારનો સ્ટોક થોડોક ઓછો થઈ ગયો હતો અને પશુ થઈ ગયા હતા ઝાઝા। તો કહેવત છે પશુપાલક મિત્રો, જો સૂકું હોય આપણી પાસે પશુને નાખવા માટે ઘાસ, તો કોઈ પણ કતર હોવું જોઈએ। તો આપણી પાસે પશુ ઝાઝા હોય તો ચાલે, પણ ઓછું હોય તો પછી બધા પશુ નબળા પડી જાય, અને નબળા પડી જાય તો પશુપાલક મિત્રો ગાભણ થવામાં પ્રોબ્લેમ રહેતો હોય છે। છતાંય આપણે એવું હોય છે કે સાર હોય સૂકી કે લીલી તો પશુ આપણે ઝાઝા રાખી શકીએ, અને જેટલું બનતું હોય, કારણ કે આપણી પાસે સારના ડોકા હજી પડ્યા છે સ્ટોકમાં, થોડી સાર પડી છે પણ થોડી ઓછી હતી, એના માટે આપણે થોડીક ભેંસને દઈ દીધી હતી। અને પશુપાલક મિત્રો બીજું શું હતું કે આપણે આગળ ઉનાળામાં બીજી ભેંસ પણ લેવાની જ છે, કારણ કે હજી એક વિયાવા થઈ છે, વિયાયેલી છે, સોરી યાર, આ વિયાયેલી છે, કારણ કે હજી 5, 6, 7 મહિના દોવા દે છે, અને એની પાછળ આપણે પછી બીજી લઈ શકશું। અને હજી આપણી પાસે 2 થી 3 ગાયો, 2 ગાયો હજી, 3 ગાયો ગાભણ છે, પણ 2 હજી 2-3 મહિના પછી વિયાઈ જાય। તો પશુ ઝાઝા થઈ જાય ને સાર ઓછી હોય તો તકલીફ પડતી હોય છે, એના હિસાબે આપણે ભેંસને પાડી માત્ર 45,000માં આપણે દઈ દીધી હતી। અને પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, આપણી પાસે નાના નાના બચ્ચિયા તમને ખૂબ દેખાતા હશે। જુઓ, તમને દેખાડું, આ જુઓ, આ બાજુ તમને દેખાય છે 2 બાયણે ઊભા છે, અને 4 જેવા તો અંદર છે। જુઓ તમે, જે આ બધા નાના નાના બચ્ચિયા છે, અને આને આપણે વિકાસ કરાવવો હોય તો સૂકું ઘાસ જોઈએ। અને ઘણા પશુ હોય તો પછી સાર ન હોય તો નબળા પડી જાય, નબળા પડી જાય તો પશુ હિટમાં નથી આવતું, કારણ કે વારંવાર ઉઠલા મારતું હોય છે પશુ। એના હિસાબે પશુપાલક મિત્રો આપણે ભેંસને દઈ દીધી, કારણ કે ભેંસ અને પાડી બે પશુ ઓછા થઈ ગયા। અને હજી આપણો એક વિચાર છે, એક ઓલી બાજુ પાડી છે એને દઈ દેવાની છે, તમને દેખાડે જો સામે બેઠી છે, કારણ કે જેટલું બને એટલું જ આપણે કામ કરવાનું, કારણ કે પછી પશુ ઝાઝા હોય અને સાર નાખવામાં કંઈ હોય નહીં તો પછી પશુ નબળા પડી જતા હોય છે, નબળા પડી જાય ને થાકી જાય ને પછી થેરીને એવો બધો પ્રશ્ન હોય। પણ જેટલી સાર હોય એટલી જ પશુ રાખવા, કારણ કે એના વગર તો સેટલમેન્ટ થતું નથી। અને પશુપાલક મિત્રો, તમે પશુ પણ રાખો તો એકદમ સારા અને વ્યવસ્થિત એને વિકાસ હોવો જોઈએ, શરીરની અંદર વિકાસ હોય તો જ પશુ ઠેરતું હોય છે। શંકર ગાય છો કે અથવા ભેંસ છો કે જોટી છો કે નાની રેડલી, તો એને સારવામાં સૂકા ડોકા અને કતર ગમે તે હોવું જોઈએ, કારણ કે ના હોય તો તમારી પાસે પશુ તો રહી જાય, પણ એની અંદર કોઈ પછી લાંબુ હોય નહીં તો પશુ ઠેરતું નથી પશુપાલક મિત્રો। તો આપણે ઓછો માલ હોય તો વ્યવસ્થિત પશુ રહી શકે છે। તો પશુપાલક મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ હતું। ફરી મળીશું નવા